વડોદરામાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાની આદર્શ પબ્લિક શાળાના સંચાલકોએ બાકી ફીની વસૂલાત માટે 2 દિવસ વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઊભી રાખી હોવાને લીધે વિદ્યાર્થીની આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા પ્રિયંકા નગરમાં રહેતા રાજુભાઈ ખટીક નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 14 વર્ષીય પુત્રી ભાવના વડોદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. આજે સવારે ભાવનાએ અચાનક પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. તત્કાળ વડોદરા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. વિદ્યાર્થીના પિતા રાજુ ખટીકે કહ્યું કે ઉત્તરાયણ પહેલા મારી દીકરીની એક્ઝામ હતી, પરંતુ સ્કૂલ સંચાલકોએ તેણીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી. ક્લાસની બહાર તેણીને ઊભી રાખવામાં આવી હતી. મેં ફોન કર્યો તો મને કહ્યું કે ફી ભરવાની બાકી છે, જેથી મેં આવતા મહિને ફી ભરવા કહ્યું હતું. ત્યારબાદ મારી દીકરી સ્કૂલ જવા ના પાડતી હતી. આખરે તેણીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલ સંચાલકો બાળકોને ટોર્ચર કરે છે. કોઈ મજબૂરી હોય તો ફી ભરવામાં મોડું થાય તો સમજતા નથી. વધુમાં ફીની વસૂલાત માટે વિદ્યાર્થીને 2 દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની સાથે અનેકો વાર સ્કૂલ સંચાલકો દ્વારા આવો અમાનુષી વ્યવહાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્કૂલ સંચાલકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીને આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે. શાળાને કારણે તેમણે પોતાની વહાલી દીકરી ગુમાવી પડી છે. અમારી એક જ માંગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ. હાલ આ મામલે વડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજુલાલ ગોપીલાલ ખટીક. શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું. તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી. એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. પ્રવીણ પટેલ, સંચાલક શ્રી આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા. જી, આપના પર ગંભીર આરોપ પરિવાર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે તેને આપઘાત કરી દીધો. એ તદ્દન વાત પાયાવિહોણી છે. ફી માટે કોઈ પણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી. ફી માટે માત્ર ટીચરે નીચે લાવ્યા હતા, છોકરીની ફી બાકી હતી એટલા માટે મેં અહીંયાથી પેરેન્ટ્સને રૂબરૂ પેરેન્ટ્સની સાથે વાત કરી અને પેરેન્ટ્સની વાત કરી હતી કે 20 તારીખ સુધીમાં ભરી દઈશું. મેં પણ એમને કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું. ત્યાર પછી મેઇન કારણ તેનું બાકી હતું, પીસીમાં પ્રોબ્લેમ હતો, થોડા સુધારા વધારા હતા, એટલા માટે મેં પેરેન્ટ્સની વાત કરી હતી કે તમે આવીને મને મળી જજો. પેરેન્ટ્સે પણ શાંતિથી કીધું કે હા, હું આવીને તમને 20 તારીખ પછી મળી જઈશ. ત્યાર પછીના 3 દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે, અભ્યાસ કર્યો છે, એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ નહોતું. ત્યાર પછી 13 તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે. ત્યાર પછી ડાયરેક્ટ કાલે 20 તારીખે એવા મેસેજ મળ્યા કે છોકરીએ આત્મહત્યા કરી. શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો એવા 2 આરોપો છે. એ સર એકદમ ખોટા આરોપો છે. એવા કોઈ અમારી સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય, કોઈ પણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ અને વાલી સાથે વાત કરીએ છીએ. અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી. 2-3 વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાની સાથે વાત કરતા જ નથી. અમે ડાયરેક્ટ પેરેન્ટ્સ સાથે જ વાતચીત કરીએ. આ વાત એકદમ ખોટી છે. ફી બાકી હોવાના કારણે તેને 2 દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઊભા રાખવામાં આવ્યા. એકદમ ખોટી વાત છે. એકદમ ખોટી વાત છે. એવું કોઈ બનાવ બની જ નથી. ટોયલેટ પાસે અમે ઊભા પણ રાખ્યા નથી. ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમે. ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેરેન્ટ્સ સાથે વાતચીત કરી હતી. એમાં કોઈ ઊભા રાખવાની વાત જ નથી. મહિનાની ફી બાકી આવ્યા પછી ફી ભરી જ નથી. લગભગ જૂનને એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી. ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા જ નથી. 2-3 વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને કહેતા નથી.
મારું નામ કમલેશ કટીક છે. ઘોડાદરામાં આવેલ આદર્શ સ્કૂલ છે. એમાં અમારા સમાજની લાડલીએ કાલે આપઘાત કર્યું છે. સ્કૂલના સંચાલકો દ્વારા એને ટોર્ચર કરવામાં આવી છે. એના લીધે એ પગલાં ભરી રહ્યા છે. આદર્શ સ્કૂલ છે. શિક્ષકનું નામ તો મને ખબર નથી. અહીંયાના સંચાલકો જે પણ છે એમને છોકરી 81 મિનિટ સુધી નીચે બેસાડવામાં આવી, એને ટોર્ચર કરવામાં આવી. એના કારણે એ આવા પગલાં ભરી રહ્યા છે. એનું તદ્દન પૂરેપૂરું જવાબદાર સ્કૂલ પ્રશાસન છે. અમારી માંગણી છે આમાં સારી રીતે તપાસ થાય, સ્પષ્ટ તપાસ થાય, પારદર્શિતા થાય અને જે પણ છે આના એમાં ઇન્ક્લુડ એ લોકોને સજા થવી જોઈએ. શિક્ષકો પલટી મારી ગયા છે, ઉલટા થઈ ગયા છે કે અમે તો આવું કંઈ કર્યું જ નથી. છતાં પણ સાહેબ સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે અને બધું સારી રીતે દેખાય છે કે છોકરીને ટોર્ચર કરવામાં આવી છે. અમારી માંગ એક જ છે કે આમાં પારદર્શિતા રહેવી જોઈએ અને બધી જે દોષી છે એ લોકોને સજા થવી જોઈએ. હું નરેન્દ્ર કુમાર વસાવા, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરત. સર, શું માહિતી પ્રાપ્ત થઈ હતી અને કઈ રીતે તપાસ ક્યાં કરવામાં આવી? આજ રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીની સુસાઇડની ઘટના બની છે, તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે. એટલે સાહેબશ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 4 સભ્યોની ટીમ બનાવવામાં આવી. આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. તપાસનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાહેબશ્રી દ્વારા આગળ જે પણ કાર્યવાહી હશે એ જણાવશે. સર, કયા પુરાવા અહીંથી મેળવવામાં આવ્યા છે? કેટલા વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા? હાલ જે વિદ્યાર્થીની જે ક્લાસમાં અભ્યાસ કર્યું એ ત્યાંથી 10 થી 11 વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને એના આધારે તપાસ ચાલુ છે. આપણી પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? અત્યારે હાલ તપાસ ચાલુ હોય આ બાબતે કહી શકું નહીં. આ સિવાયના પુરાવા શું લેવામાં આવ્યા? હાલ જે શાળાના શિક્ષકો અને એમના ટ્રસ્ટી છે એમના લેખિત નિવેદન લેવામાં આવ્યા છે. સીસીટીવીના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.